टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગરબામાં તિલક લગાવી એન્ટ્રી આપવા મુદ્દે ડભોઈમાં હવે રાજનીતિ ગરમાઈ છે। ધારાસભ્ય શૈલેષ મહેતાના પાલિકા પ્રમુખ પર પ્રહાર કરવામાં આવ્યા છે। પાલિકા પ્રમુખ બિરેનભાઈ પર શૈલેષ મહેતાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આયોજક હોવા છતાં બિરેનભાઈને તિલક કરવામાં શરમ આવે છે અને આપણે બનાવેલા નિયમનું આપણે જ પાલન ન કરીએ તે શરમજનક વાત છે। આ આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે। તો ડભોઈના ગરબાની વડોદરાના ગરબા આયોજકોએ નોંધ લીધી અને ગરબામાં નો તિલક નો એન્ટ્રીના નિયમની ડભોઈથી શરૂઆત થઈ। તો મહેરબાની કરીને કોઈ રાજપાટમાં અહીં ન આવતા અને રાજપાટમાં કોઈ પણ આવે તો ઉંચકીને તેને બહાર કાઢજો, આ વાત પણ કરવામાં આવી છે। તિલક વગર કોઈ પણ દેખાય તો તેને ગ્રાઉન્ડ બહાર કાઢજો, આ વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। બિરેનભાઈ જે આયોજકોમાં છે પણ તિલક કરવાનું એમને શરમ આવે છે, કારણ કે મવડી બાગોળ બાજુ વધારે જતા હશે। જેમ પુરાણી સ્વામીએ કહ્યું, આપણે ઘઉં બનવું છે, કાંકરા નથી બનવું, અને જેને કાંકરા બનવું હોય એને ઉકાળીને ફેંકી દેવા પડે। અહીંયા આપણામાં તો ચાંદલા કરીને આવો, તિલક કરીને આવો। દર્ભાવતીથી શરૂ થયેલા એ મુવમેન્ટ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે। આજે નવલખીમાં VNM ના ગરબા, ક્રેડાઈના ગરબા, એના પર બોર્ડ મારવામાં આવે છે નો તિલકની એન્ટ્રી। ત્યારે અહીંયા તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે। જે કોઈ તિલક વગરના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડની બહાર જજો। કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો। ગાળ દેવી હોય તો મને ગાળ દેજો, બહાર જઈને કહેજો કે આ ધારાસભ્ય ખરાબ છે, પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે? કોઈ રાજાપાટમાં ના આવતા, ગમે તેવો ચમરબંધી હશે, રાજાપાટમાં હશે તો કાઢી મૂકવાનું। આ સિક્યુરિટીને પણ કહું છું, કોઈની શરમ ભરવાની નહીં, નહીં તો શરમ ભરશો તો તમને અમારે કાઢી મૂકવા પડશે। સિક્યુરિટીને કહું છું અને ઝાલા સાહેબને કહું છું કે ખાનગી ડ્રેસમાં તમારો સ્ટાફ અહીંયા ફરતો રાખજો। જેમ વડોદરામાં સી ટીમની બહેનો ફરે છે એવી બહેનો પણ અંદર ચણિયા ચોળીમાં ગરબે ફરે, અને આવા કોઈ પણ તત્વો દેખાય તો બહાર કાઢે। સાથે સાથે જ સિક્યુરિટીને કહું છું ને પોલીસને પણ કહું છું કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કાઢજો।